નમસ્કાર મિત્રો, શું તમે 12 દુધાળા પશુઓથી પોતાનું આધુનિક ડેરી ફાર્મ શરૂ કરવા માંગો છો? ગુજરાત સરકાર લાવી છે યોજના જેમાં તમને વ્યાજ સહાય, સાધન સહાય અને વીમા કવચ જેવી મોટી આર્થિક મદદ મળશે. ચાલો જાણીએ આ યોજનાની સંપૂર્ણ માહિતી. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ આવક મર્યાદા નથી. ગુજરાતના તમામ જ્ઞાતિ અને કેટેગરીના લોકો આનો લાભ લઈ શકે છે. ખાસ કરીને ગામડામાં સ્વરોજગારી મેળવવા માંગતા લોકો માટે આ ઉત્તમ તક છે અને આનું અરજી ફોર્મ બિલકુલ મફત છે. જો તમે આ યોજના હેઠળ ગીર અથવા કાંકરેજ ગાયોની પસંદગી કરશો તો તમને સામાન્ય પશુઓ કરતાં વધુ સબસિડી અને મહત્તમ આર્થિક સહાય મળશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આપણી દેશી ગાયોનું સંવર્ધન કરવાનો છે. સરકાર તમને સળંગ 5 વર્ષ માટે બેંક લોન પર વ્યાજ સહાય આપશે. સામાન્ય કેટેગરી માટે 7.5% સહાય, મહિલા, એસસી અને સેન્ટ માટે 8.5% સહાય, ગીર કાંકરેજ પશુઓ માટે સૌથી વધુ 12% વ્યાજ સહાય. પશુઓ માટે આધુનિક છાપરું બનાવવા માટે પણ સહાય ઉપલબ્ધ છે. સામાન્ય પશુઓ માટે 50% સહાય, મહત્તમ ₹1,50,000, જ્યારે ગીર કાંકરેજ પશુઓ માટે 75% સહાય, મહત્તમ ₹2,25,000 સુધીની મદદ મળશે. તમારા પશુઓના જોખમને આવરી લેવા માટે 3 વર્ષના વીમા પ્રીમિયમ પર પણ સહાય મળે છે. સામાન્ય પશુઓ માટે 75% સહાય અને ગીર કાંકરેજ ગાયો માટે 90% સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. ડેરી ફાર્મને આધુનિક બનાવવા માટે જરૂરી સાધનો જેવા કે ઇલેક્ટ્રિક ચાફ્ટર, ઘાસ કાપવાનું મશીન, ફોગર સિસ્ટમ, મિલ્કિંગ મશીન, આ તમામ સાધનો પર ગીર કાંકરેજ ગાયો રાખનાર ખેડૂતોને 90% સુધીની મોટી સબસિડી મળી શકે છે. અરજી કરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર હોવા જોઈએ: 7/12નો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઓળખપત્ર અને બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક. અરજી કરવાની પ્રક્રિયા 100% ઓનલાઈન છે. તમારે આઈખેડૂત પોર્ટલ પર જઈને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. યાદ રાખજો, અરજી કરવા માટે કોઈ જ ફી ચૂકવવાની નથી. જો તમને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય તો તમે ખુશી જન સુવિધા કેન્દ્ર પીપલવાડાનો સંપર્ક કરી શકો છો. તમે તમારા ડોક્યુમેન્ટ્સ લઈને રૂબરૂ આવી શકો છો અથવા આપેલ વોટ્સએપ નંબર પર મેસેજ પણ કરી શકો છો. વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.